ફેમિલી ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 11:30 અને થોડું ઘણું કામ ફિનિશ થઈ ગયું છે. ખાલી પોતું બાકી છે અને રસોઈ બાકી છે. તો ફટાફટ કામ ફિનિશ કરશું કારણ કે જવાનું છે હેતાંશીની સ્કૂલ. તો ફાઇનલી ગાઈસ, તમારા બધાના સપોર્ટથી મારે 6000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો બધાને દિલથી થેન્ક યુ સો મચ. આવો ને આવો સપોર્ટ કરતા રહો અને તમારા બધાના સપોર્ટથી તો આગળ વધીએ જ છે. તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ગાઈસ, હેતાંશી થઈ ગઈ છે રેડી અને હેતાંશી જઈ રહી છે સ્કૂલે. તો ક્યાં છે હેતાંશી? હાય, બોલો કેમ છો? તમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. શું કહેશો તમારા સબસ્ક્રાઈબરને? થોડો વોઇસ વધાર. તો હેતાંશી જોઈએ સાંજે પેપરમાં શું લખીને આવે, તમારી સાથે શેર કરશે. કહીશ ને? હાય કરો. સો ફ્રેન્ડ્સ, અત્યારે હું પહોંચી ગયો છું અમારી સોસાયટીની બાજુની સોસાયટીમાં, જ્યાં આ શ્રાવણ મહિનાના સરસ મજાના મહિનામાં ભગવાન ભોળાનાથનું મંદિર બનાવ્યું છે એ લોકોએ. તો આજે બધો પ્રસંગ હતો ત્યાં અને શોભાયાત્રા અને એ બધું ઘણું બધું પ્રોગ્રામ હતો. તો ચલો આગળ તમને હવે ભોલેનાથની શોભાયાત્રા પણ બતાવું અને બધા કેવા ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે, બધું જ જોવા મળશે તમને. તો આખો બ્લોગ જોજો, મજા આવશે.
ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 11:30 અને અહીંયા કરી રહ્યો છું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો, અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.